હલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? તો બધા મજામાં છો. આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે લાઈક બહુ ઓછી આવે છે, લાઈક કરી દેજો. તો હવે કાંઈ કામ તો છે નહીં, ઘરે કોઈ છે નહીં. હું, મારો ભાઈ, અમારા અશ્વિનભાઈ એક છે, મોટા ભાઈ, અમે 4-5 જણા થઈ. આજ કામ કાંઈ જાતનું છે ને, બધા આવી ગયા બીજા કામે અલગ અલગ. તો આપણે જવું છે વાડીએ આંટો મારવા. તો પહેલાં આપણે જવું, આપણી ગાડી 4 છે, મિની બેન ઉતારો. ઓય 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 ટીટી આમ જો કેમ દૂધ પીને હોઈ જાય એને આરામથી. એમાં રોમન જો મેં છાટી હેઠા ગળી ગયો, એને ના જોવાનું. જો તો આપણી ગાડી પર બેસી જાય છે. અને હવે જવું છે આપણે પહેલાં માવા લેવા. માવા લઈ આવીને પછી જઈએ વાડીએ આંટો મારવા. તો ભાઈ આપણે આવી ગયા છે વાડિયાને. જો અત્યારે ઝૂંપડીની અંદર છીએ. તો મને એમ કે આપણે વાડી જઈને બે અહીંયા આવે ને તો બાપાએ કામે લગાડી દીધો. બાપા કહે તો આમાં કપાના ખાલા પડ્યા ને એમાં મગ સોંપી દો. તો મગ સોંપવા દો. અમારા પપ્પા તો દવા છાંટે છે. અને અજયભાઈના ઘરના બધા અહીંયા છે. મારા મોટા બા બધા અહીંયા છે વાડીએ આજ. અને આપણે જો આમાં ખાલા પડ્યા છે ને કપાના, એમાં આપણે મગ સોંપવાના છે. તો આપણે બાપાએ કીધું છે કામ કરીને જ. મને એમ કે આપણે નહીં રહેતા વાડીએ બેસીશું, બહાર ખાવું, લાઇટ નથી એટલે. તો અહીંયા આવીને કામ ચોંટાડી દીધું. તો આપણે કામ કરવું પડશે ભાઈ, શું કરવું. તો હવે આપણે કામ કરીને જ છીએ. જાયગામાં જલ્દી ફટાફટ પૂરું કરી એટલે આપણે છૂટા થઈ. છૂટા નહીં થઈ 1.5 વીઘાના મગ. હાલો મિત્રો, તો આપણે છે ને અત્યારે ક્યાં બેઠા ખબર? રોડે. જો આ રોડ કળસારથી માળવા બોલે, સોરી રાણીવાડા. અને આપણે એવા થાય બળતણનો ભારો લેવાનો. કવડો મોટો ભારો થઈ ગયો. શું કામ લીધો ખબર હે? ચા બનાવવા. બાપા કહે તું બળતણ બની જાય તો હું ચા બનાવી નાખી. એ દવા હાટે છે. વાડીમાં તમને દેખાતા છે. હું આવ્યો તો રોડે બળતણ લેવા વાડ્યા. આપણને ને ચા બનાવતા આવા થડે. બાપાને કી હું બળતણ લઈ આવું, તમે ચા બનાવી નાખો. બાપા કે હું એક કપ છાંટી નાખું પછી ચા બનાવું તો બળતણ ભાંગી જાય. હવે બળતણ તો આપણે ભાંગી લીધા. આરતી બેનની તો વાડીમાં બેઠા છે. આવી રીતે બધું કામકાજ છે વાડી. એવા આપણે એવા આંટો મારવાનું લગાડી દીધા કામે. એવું છે બધું. આપણો ચૂલો છે ના, બળતણ મેકી દઈ. બાપા બનાવશે સા. આપણે કઈ બહુ પીવાનું બંધાણી મોટા પણ બનાવવાની આળા પડે. હાથમાં કાંટો વાગે છે. આપણું તપેલું પપેલું બધું રેડી જ છે. તો આવું હોય વાડી અમારે બધું. બીજું કઈ હોય નહીં. આવી નાની ઝૂંપડી છે, નાનું એવું ખેતર છે. મારા પપ્પા દવા છાંટે છે. અમારા પપ્પા આવીને ચા બનાવશે પછી હું નિરાંતે પી. તો હવે આપણે ચૂલો તો હળગાઈ નહીં. તો જોવો મિત્રો, આપણે છે ને ચા મેકી દીધી છે પાકવા તૈયાર. આ દેશી ચૂલા ઉપર ચા કહેવાય. ધવાડે ચા પાકે. તો આપણે ચા બનાવી છીએ. ધવાડો બહુ થઈ છે ને આમ ચા પાકવામાં બહુ વાર લાગે એટલે આપણે ચા પકવીને પી લઈએ. બરોબર, તાપ તો ઓછો થાય પણ ધવાડો બહુ થાય. તો ભાઈ આપણે આ કપાસ ને બળવા મીનો જોવા બધું અવડો થઈને બળી જાય. જો દેખાતો નહીં. અને આપણે વરસાદ અંધારો છે ફૂલ, દરિયા બધુંથી આવે છે. તો આપણે આ ગાયકામાં જલ્દી એટલા મગ છે ને થોડાક સોંપી દઈએ. એક ઉથલ મારી પછી વ્યા જઈ ઘેરે. બાપાએ કીધું એક ઉથલ મારી દો તો પછી ઘેરે ભાગ. હું પછી એટલા સોંપીને ઘેરે આવ્યો હતો. હું અજયભાઈ ને અશ્વિનભાઈ બે ખાતર લઈને વી એવા છે. એ ખાતર નાખી દઈએ વરસાદ આવે પહેલાં. વરસાદ જો ધીમે ધીમે વાદળ ઉપર ચડતું આવે છે અને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. થોડોક તડકો છે તો કામ કરી લઈએ. બીજું હાલો તો ગાયકામ ફટાફટ સોંપી દઈએ. વિડીયો પછી બનાવો એટલે આપણે મેવરા થઈએ. તો મિત્રો જો આપણે છે ને ડ્યુઅલ કેમેરાનો ઉપયોગ કર્યો છે, ખાલી તમને બતાવવા પૂરતી. કેવું રિઝલ્ટ આવે એમ જોવું. તો જો વરસાદ શરૂ થઈ ગયો. મેં તમને કીધું છે ને વાદળું અંધાર્યું છે. તો જો વાદળું વરસે છે ને અમારા ભાઈની ખાતર નાખે છે. આ જો દેખાય. અમારા પપ્પા આવી ગયા અમારા કાકાને વાડીએ. શું કહેવાય, વરસાદ શરૂ થઈ ગયો. રોડ ઉપર પાણી આવવા મીણું છે અને ફૂલ વરસાદ શરૂ થવાનું શક્યતા છે હવે. અને વાદળું ફૂલ છે. તો હું મારા કાકાના છોકરો અમે ઝૂંપડીની અંદર વી એવા બહાર વરસાદ શરૂ થઈ ગયો ને. હવે આપણે મગ સોંપાય નહીં, મેળ આવી ગયો. તો જો આ બધા ખાતર નાખે છે અમે બે ભાઈ અંદર બેઠા ઝૂંપડીની અંદર. તો અમે નિરાંતે બેસીએ. વરસાદ જો આવી જાય તો વ્યા જઈ ઘરે. તો આપણે મજા આવી. હું મારા કાકાના છોકરાને ઝૂંપડીમાં બેઠા. એ ચા પીવા બોલાવે. હું ચા પીવા ન ગયો. એમાં ભાઈ અંદર ઝૂંપડીમાં હલવાઈ ગયા. અને અમે મારા બપ્પાની શું કહેવાય ત્યાં ચા પીવા ગયા. તો મિત્રો જો આપણે હે ને નવરા થઈ ગયા. હવે બપ્પાએ કીધું હવે તારે સોંપવા નથી મગ, તું એક આટા મારી જા. હા, એટલામાં કપો બહુ મસ્ત છે. તો સાટા થઈ જશે શરૂ. ધીમો ધીમો વરસાદ શરૂ થઈ અને આપણે આટો મારી આવી છીએ વાડીમાં.
મોટા બની બધી ને દે જોવાય માંડવી ને દે માંડવી. અને આપણે તમને ખબર આપણો એક પહેલા વિડીયોમાં તમને આ બધા રોપડા બતાવ્યા હતા, એમાં કઈ દાદુ ઉગ્યું નહીં, હરીગો થોડોક ઉગ્યો, બધું ફેલ ગયું. આજ મારા મોટા બાની માંડવી ના દે ને તમારા દાદા, તો મારા દાદા મારા ભાઈ ને અમારા એક બેન ભાઈ અમારા મોટા બા બધા માંડવી નીંદવા માંડ્યા ને ખાતર નાખી દીધું ને. અને વરસાદ થઈ ગયો શરૂ, તો હું જાઉં છું એની ઝૂંપડીએ આપણા બંગલે. જો આ બંગલો આપણો જ છે, તો આ બંગલા મજા આવે, ઉપર બેઠો હોય ને વાતાવરણ આમ ઠંડુ ઠંડુ લાગે રાખે. અમારા ફઈને નીંદવા માંડ્યા છે, એ આગળ આવ્યા થોડી વાર પહેલાં રજા હતી ને એટલે એને સરકારી દવાખાનામાં જાય છે. તો હું જાઉં છું વાડીએ. હાલે બે આ રજાનો લાભ લે છે ઘરના. ઘણા ટાઈમ પછી વાડીએ આવ્યા ને કામ કરવા, ખેતરનું કામ લાગી ગયા છે અને નીંદવાનું કરી દીધું ચાલુ. અમારા સંજુબેન, અમારા મંજુભાઈ, અમારા દાદા, અમારો ભાઈ, અમે આવી ગયો સાટા આવે એટલે હું અહીંયા જાઉં છું. નાકડી ગયું તમે ગારો પકડો નીંદે એ મોટા બા સાટા આવે ઘડી ગયો હોય ને પછી આવી રીતે પાણી ભરાઈ ગયું. મારા આરતી બેન ને બધા નીંદે છે. હું તો સાટા આવ્યા તો વી હોય બે તો જરાક ખાવી વી આવજો. જો મસ્ત મસ્ત બાકી ગયા આપણે કેવી છે અહીંયા દેખાય જો કેવી લાગે એક તોડીને ખાઈ ગઈ. બહુ ખાલી આવી વી આવજો. જરાક પાકવા મળી છે, હવે લીલી છે અત્યારે, થોડી પાકે ને કાળી થઈ જાય, કાળી જરાક મજા આવે હવે. તો આપણે થોડીક જરાક ખાઈ લઈ, મજા આવી છે ખાવાની. તો બધા જે કામ કરે છે ને સાટા સેજ શરૂ છે. હું એવો તો ઘરે પછી સીધો એ ખાવાનું બાકી છે. અને આ શું કહેવાય મોટર બગડી ગઈ ને, ખરાબ થઈ ગયું ને, તો અમે હરખી કરતા હતા. લાઇટ છે નહીં તો અમે સોલાર પ્લેટ ઉપર હરખી કરીએ. ત્યાં વાદળા થઈ ગયા જુઓ, મારી ઘડીક તડકો નીકળો, અમને એમ ચાલો જલ્દી હરખું કરી નાખીએ ને પ્રકાશ સંતા હા ખબર પડી જાય. હું ને મારા ભાઈ બે લાગ્યા ને આ મોટર આખી કાઢી, વાયર ને બધું પાછું હરખું કર્યું ને આ સોલાર પ્લેટ ઉપર શરૂ કરવા. ત્યાં વાદળ આવી ગયા, હવે ફૂલ વરસાદ પાછું અંધારી લીધો. હવે થોડોક તડકો આવી જાય ને તો હવે હરખું થઈ જાય, તમને ખબર પડે. અમારા ભાઈ બેઠા હવે શાંતિથી. રોમનભાઈ જોવા અમારે આડા 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 ઘૂમે છે અમારા દાદા. તો હવે આ પ્રકાશ નીકળે ને તો હરખું કરી નાખીએ. તો જોવો મિત્રો, આપણે દાળમાં મોટર ઉતરી નાખીને તડકો નીકળી જાય એટલે આપણે મોટર ચાલુ કરી નાખી છે અને પાણી ફૂલ આવવા મીણું છે. પહેલાં કરતાં ફૂલ પાણી આવે. તો આવો આપણો જુગાડ છે નાના મોટરમાં. તો આપણે હવે ખાઈ લઈએ. મારું ઉપર આવી ગયા છે વાડીએથી ને અમે ખાવા બેસી. તો ખાઈ લઈએ, ખાઈને પછી મળી. હું જોતો પાછો બપોર પછી વાડીએ મગ સોંપતો અને અત્યારે પાછો આવ્યો છું ઘરે. 5:30 થઈ ગયા છે. અને જો અમારા હાથમાં એક ફૂલડાના બી છે આમાં અને દાંતડિયું છે. એ આપણે છે ને અહીંયા લાઈન કરવાની છે, અહીંથી તે સામે સુધી અને સામેથી આ બાજુ. આપણે આમાં શું કહેવાય કોઈક મહેમાન કેવા હોય ને તો મસ્ત લાગે ડેલીમાં. તો આપણે બી સોંપી દઈએ. તો આપણે અહીંયા પહેલાં આવી રીતે સ્વાદી નાખીએ એટલે ફૂલ આમાં શું છે મૂકવા સારું પડે. તો આપણે ઘર સુધી નાખવાના છે. તો મિત્રો આપણે જો 9 થઈ ગયા છે, મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર અને થાકી ગયા છે બોલ. હા રમન જો કેમ. તો આ છે અમારા નાના ભાઈ છે ને એ અમને કંઈ નાનપણની રમત રમીએ છીએ. તો હવે એ શું કહેવાય શું કરે ખાડો કાઢે. હવે નાનપણની રમત અમે પૈસા નાખીને કાઢવાની એવી રમત રમીએ. સમજો તો વિડીયોમાં આવે શરમાય, અમારે રમત ન શરમાય. તો હવે આપણે છે ને આ રમત રમી લઈએ. અમે રમત રમી થોડુંક તમને દેખાડી દઈએ બરોબર. તો જોવો અમે કેમ રમી ગયો આગળ. હા ભાઈ શીખવાડે પહેલાં, મને બહુ ના ફાવશે. હા ભાઈ કેમ કરવાનું? હાલો રૂપિયા ડોકડા લાવ્યા મારા ભાઈ નહીં થાય. આ તો પેલા વાયર કોની આમ જેનો આઈડલ રહી છે આઈડલ રહી ને લીડર લાવો પેલી મારી ને મારી તારી ત્યાં ઊંચી થાય ભેગા કોઈ રમ ચાલી હોય
એ હાલ બોલો ઈ. એ યો પડી હવે મારે કરવાનું હા વેતે નો પડી ના કરું યાર હાલો હાલો ખાડમ નાખો ને ખાડમ એ રોમન નાખો રે નાખો રે હાલ આ વેચલો એને દીધો ને હા એ રસ પડી જાય ને પડતી ને પડતી આ ને પડતી ના કરું યાર નાખી દે તો હવે તો આવું રમવાનું છે અમે ઘડીક રમી લઈ અને આપણે વિડીયોને એન્ડ કરી દઈએ અને ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં